અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટનાને લઈને ભેસાણ સિંધી સમાજના આગેવાનો દ્વારા ભેસાણ મામલતદારને અપાયું આવેદનપત્ર। જૂનાગઢ જિલ્લામાં સિંધી સમાજ દ્વારા અમદાવાદના મણિનગર વિસ્તારની સ્કૂલમાં બનેલી ઘટના બાબતે ભેસાણ મામલતદારને અપાયું આવેદનપત્ર। વિશેષ માહિતી સાથે હું છું ગોપાલ ભેસાણિયા। તાજેતરમાં જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં તારીખ 19 ઓગસ્ટ 2025ના રોજ જે ઘટના બની હતી, જેમાં સિંધી સમાજના એક 15 વર્ષીય વિદ્યાર્થી નયન સંતાણીની હત્યા થઈ ગઈ હતી। આ ઘટના પછી સિંધી સમાજમાં વ્યાપક પ્રમાણમાં આક્રોશ ફેલાયો છે, ત્યારે આ ઘટનાના જન આક્રોશમાં ભેસાણ પણ સામેલ છે અને ભેસાણ તાલુકાના સિંધી સમાજના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભેસાણ તાલુકા કચેરી મામલતદાર કચેરી ખાતે ભેસાણ મામલતદાર ઈશ્વરલાલ પારઘીને આવેદનપત્ર આપવા આવ્યા હતા। તારીખ 19 ઓગસ્ટ 2025ના અમદાવાદના ખોખરા મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં આ દુઃખદ ઘટના બની હતી, જેમાં ધોરણ 8માં અભ્યાસ કરતો વિદ્યાર્થી નયન સંતાણી પર 10મા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો। આ હુમલો ચાલુ સ્કૂલ દિવસ દરમિયાન થયો હોવાનું જાણવા મળેલું છે, પરંતુ સ્કૂલ વતી તાત્કાલિક કાર્યવાહી ન કરાતા નયનનું મૃત્યુ થયું હતું। સ્કૂલમાં પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા સિક્યુરિટી પણ નહોતી। હુમલા પછી વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર આપવામાં વિલંબ થયો હતો, જેના કારણે નયનનો જીવ ના બચાવી શક્યા। સ્કૂલ સંચાલકોએ આ ઘટનાની ડીઓ કચેરીમાં તરત જાણ પણ નહોતી કરી અને અગાઉ પણ આવી ઘર્ષણની ઘટનાને છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। સ્કૂલની બેદરકારીને કારણે આ ઘટના બની હતી। અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી આ દુઃખદ ઘટનાને લઈને ભેસાણ મામલતદારને સિંધી સમાજ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું ને નયન સંતાણી સાથે બનેલી આ ઘટનાની સિંધી સમાજે સખ્ત નિંદા કરી હતી, તેમજ નયનને ન્યાય મળેની માંગ પણ કરી હતી। સિંધી સમાજ દ્વારા આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે, સ્કૂલ સંચાલકો તેમજ સ્કૂલની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટેના પગલાં લઈ શકાય। સાથેના માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું। આવેદનમાં મુખ્ય માંગોમાં આરોપીને સખ્ત સજા, સ્કૂલ સંચાલકો સામે કાર્યવાહી અને ભવિષ્યમાં કોઈ પણ સ્કૂલમાં આવી ઘટના ન બને તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, ભેસાણ। ભેસાણ દિનેશજી છતાણી અમદાવાદમાં જે બનાવ બન્યો એ બદલ એને કડક ને કડક કાર્યવાહી મળે અને સ્કૂલમાં સીસી કેમેરા અથવા કે જે બી વિદ્યાર્થી આવે એને ચેક કરવામાં આવે, બધું અમારી વિનંતી છે। અને બીજું કે બધી સમાજ, સિંધી સમાજ અથવા બધી સમાજના વિદ્યાર્થીઓ તથા વડીલો બધા એટલે કે એને કડક ને કડક કાર્યવાહી મળે। ને બીજું કે બધી સ્કૂલો, સાહેબો તથા પ્રોફેસરો બધાને એ લોકોને ધ્યાન રાખવું જરૂરી છે। સીસીટીવી કેમેરા અને એ લોકોને કડક ને કડક કાર્યવાહી અમદાવાદમાં જરૂરી છે, એ અમારી અપીલ છે। આજે ભેસાણ મામલતદાર કચેરી ખાતે ભેસાણના તમામ સિંધી સમાજ તથા ભેસાણમાં રહેલા હિન્દુ સમાજ દ્વારા ભેસાણ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કે અમદાવાદમાં જે શાળામાં બનેલી ઘટના, જે વિધર્મી વ્યક્તિ દ્વારા, વિધર્મી યુવક દ્વારા જે હિન્દુ ભાઈને નુકસાન પહોંચાડવામાં આવ્યો હતો, તેના વિરુદ્ધમાં અને તે પરિવારને ન્યાય મળે, તે પ્રોફેસર, તે પ્રિન્સિપાલ, તે સ્કૂલના તમામ સ્ટાફ જેણે આ મૃતકને ધ્યાન ન દીધું હોય અને બરોબર ન્યાય ન આપ્યું હોય, તો ભેસાણ મામલતદાર કચેરી ખાતે અમે આજે સિંધી સમાજના તથા હિન્દુ સમાજના વ્યક્તિઓ એકત્રિત થઈને આ મૃતકના પરિવારને ન્યાય મળે અને તે પ્રિન્સિપાલ, તે સ્કૂલ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તે પગલે અમે આજે ભેસાણ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે અને ગુજરાતની તમામ શાળા કે ભારતભરમાં
તમામ શાળામાં સીસીટીવી કેમેરાઓ લગાડવામાં આવે, તમામ સીસીટીવી કેમેરાઓને ચેક કરવામાં આવે, દર વર્ષે શાળામાં ઇન્સ્પેક્શન કરવામાં આવે કે વિદ્યાર્થીઓ શું કાર્ય કરી રહ્યા છે તેની ચકાસણી કરવામાં આવે, તેના વિશે પણ અમે આજે આવેદનપત્ર પાઠવ્યું છે.